ભાવથી ભગવાન વશ થાય છે. એટલે ભગવાનને આપણે કાંઈ નજીક જવા માટે આપણે ભજન કરીએ છીએ. શું કરીએ છીએ? પછી બીજો કોઈ કાર્યક્રમ તો કરી ભજન હું કામ સંતવાણી શું કામ કરું? હે આપણે જલસા જ કરવા હોય. હે આપણે સંતવાણી નામ શું કામ રાખીએ? હે રંગમંચનું નામ ન રાખીએ? ચલે જાના નહીં આવું કરો તો થાય. હા તો ભજનનું નામ તો ભજનનું નામ નહીં રાખો. ભજન એટલે ભજનમાં ઈશ્વર નામ ઈશ્વરમય ગુણગાન હોય એને ભજન કહેવાય. એમાં સમજવાનું છે આ વાણી શું કે છે, કોણે લખી છે, કયા ટાઈમે લખી છે, હું કામ લખી છે. મહાપુરુષો આપણને માર્ગ બતાવી ગયા છે. વાણીથી આપણને વાણીથી માર્ગ બતાવ્યા છે કે તમે આ રીતે હાલશો જીવનમાં તમે ક્યાંય ભૂખી નહીં થો.